ઉમા હો માં મમતાળી માં દિલનો દરિયો મોરી માં માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. સોશિયલ મીડિયા યુઝ કરવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે, પરંતુ સોશિયલ મીડિયા કેટલાક લોકોની જિંદગી બદલી દેતું હોય છે. એવું જ થયું બનાસકાંઠાના એક નાનકડા છોકરા જોડે. એ છોકરો સ્કૂલે પણ જતો હતો, ભણતો પણ હતો અને ખૂબ નાના પરિવારમાંથી આવતો હતો, પરંતુ ખાટલામાં બેસીને બનાવેલા એક વિડીયોથી એ વિડીયોને ખૂબ હાઇપ મળી. એ છોકરો જોતામાં આખા ગુજરાતભરમાં ફેમસ થઈ ગયો અને એના પછી અનેક સોંગ પણ બનાવ્યા જે લોકોના દિલમાં આજે પણ રાજ કરે છે. એ વ્યક્તિ, એ છોકરો એટલે બીજું કોઈ નહીં પણ જીગર ઠાકોર. જીગરભાઈ, વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ. અને અમારા સ્ટુડિયો અને વ્હીકલમાં આપનું સ્વાગત છે. ક્યાંથી જિંદગી બદલાઈ ગઈ જીગરભાઈની? હું જ્યારે નાનો હતો ત્યારે હું અને મારા પપ્પા પાટણ જતા હતા. ત્યારે હું એમને બેઠો હતો ને મેં ગાયું એક સોંગ મણિરાજ બારોટનું મણિયારો આવ્યો ઘરના આંગણે. અચ્છા, એ તમે ગાઈને સંભળાવજો ગાતા ગાતા. કયું હતું? ગાઈને સંભળાવો. હો એ હે મણિયારો આયો ઘરના એ ઓગણે ને કોઈ એ મણિયારો આયો ઘરના હે ઓગણે ને કોઈ આયો રે હાડી વાળો મેઘ એ હોવે હોવે આયો હાડી વાળો મેઘ અલ્યા હું તો તને વારી જાઉં રે મણિયારા. અમે જતા હતા ત્યારે મારા ફાધરને લાગ્યું કે મારો દીકરો બહુ આગળ વધી શકે છે, ત્યારથી મને પ્રેક્ટિસ આપી. અચ્છા, એટલે માતા પિતાએ ખૂબ સપોર્ટ કર્યો. હા. તમારું મૂળ વતન કયું છે? ક્યાં રહો છો તમે? મારું મૂળ વતન ગઢમડાના, પાલનપુર તાલુકાના. હા. તમે વિડીયો બનાવ્યો તો એ ક્યારે બનાવ્યો હતો? કેટલા સમય પહેલાનો વિડીયો હતો? મારો જે વિડીયો હતો ત્યારે હું ગણો ને 8-9 વર્ષનો હતો. અચ્છા, અને અત્યારે કેટલા વર્ષ થયા? અત્યારે મારા 14મું વર્ષ ચાલુ છે. 3જા મહિનાની 21 તારીખે 15મું બેસ. ઓકે. પછી એવું તમને થયું કે વિડીયો બનાવ્યા પછી ખૂબ લોકોનો પ્રેમ મળ્યો, ગીતોના ઓર્ડર મળવા લાગ્યા? અરે કેમ નહીં યાર, મારા ચાહકો છે. તમારું આ સરસ મજાનું સ્ટુડિયો, તમારા મને સપોર્ટથી અને મારા ચાહકોના સપોર્ટથી મને એટલો પ્રેમ ભાવ આપ્યો કે મને આ દુનિયામાં મને ફેવર તો કરી નાખ્યો. તો હું એમનો દિલથી આભાર માનું છું. અત્યારે તમે કયા ધોરણમાં ભણો છો અત્યારે જીગરભાઈ? હું ભણું છું 9મામાં. અચ્છા, સવારે ભણવા જાઓ છો ને સાંજે પ્રોગ્રામ હોય તો બધું કેવી રીતે મેનેજ કરો તમે? એટલે મતલબ જુઓ, જ્યારે મારો પ્રોગ્રામ હોય ને, કેમ કે અત્યારે સાંજે હોય તો મારે 10 થી 5 સમય છે. 10 વાગે જવાનું અને 5 વાગે આવવાનું. એટલે અમારો પ્રોગ્રામ હોય 8-9 વાગે ચાલુ થઈ જાય રાત્રે. એટલે જાણે 12 વાગે હોય તો હું પહેલાં નિશાળમાં જાઉં, મારી હાજરી ભરાઈને પાછો ઘરે આવતો રહું. ઓકે. કેમ કે આગળ પરીક્ષા પણ આવે છે, એટલે આપણે સ્ટડીમાં પણ ધ્યાન રાખવાનું, પછી આપણે કલાકારીમાં પણ. જીગરભાઈએ કેવા દિવસો જોયેલા? અત્યારે તો ચલો તમને લોકો ઓળખે છે, બધું સારું છે ભગવાનની દયાથી. કેવી પરિસ્થિતિ તમે જોઈ આટલી નાની ઉંમરમાં? જ્યારે હું નાનો હતો ત્યારે અમારું ઘર એવું મોટું નહોતું કે આપણા પૈસા હોય એટલે આપણે ઘમંડ કરીએ, પણ મારું સાવ ઘર નાનું હતું. મતલબ ધાબાવાળું જ હતું પણ લાઇનસર હતું. એમાં અમે એવા જોયેલા છે દિવસો, કેમ કે હું નાનો હતો ત્યારે જે મારા ફાધર હતા, અત્યારે પણ ફાધર છે મારા, એ મને સપોર્ટ કરે છે. પણ મેં રાત્રે બધા પાસે માઇક માગીને મેં કીધું, મારા ફાધરે કીધું કે મારા દીકરાને તમે 2 ભજન ગાવા દો. એવા દાડા જોયેલા. મારા ફાધરે રાત કે દાડો નહીં જોયેલો કે રાત કેવી આવે દાડો કેવો આવે. એટલે પછી આવા દિવસો જોયેલા છે. હું કહું કે આવા દિવસો કોઈને ના આવે. કેવી રીતે જતા પ્રોગ્રામમાં? હું જતો પ્રોગ્રામમાં, જુઓ અત્યારે મતલબ મારી એક ઇન્સ્ટા આઈડી હતી, એ હેક થઈ ગઈ હતી. એમાં નંબર નાખેલો હતો 9724019212, પણ એ અત્યારે બંધ થઈ ગયો છે. કેમ કે જૂની આઈડીમાં હતો અને અત્યારે કાર્ડ પણ બંધ થઈ ગયું છે. અત્યારે છે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી જીગર ઠાકોર ઓફિશિયલ 0, અને એમાં મારા મામાનો નંબર નાખેલો છે. ઓકે.
અત્યારે બધા પ્રોગ્રામ મળી રહે છે તમને? હા, મળી રહે છે. કેમ કે જો આગળ પરીક્ષા પણ આવે છે એટલે અમે ઝાઝા પ્રોગ્રામ લેતા નથી, પણ જો માતાજીની દયા છે એટલે આપણે ચાલી જાય છે. આ સિવાય તમે ઘણા બધા ગીતો ગાયા છે જે ફેમસ થયા છે. કયા કયા ગીતો છે? જો અત્યારે તો મને વધારે પ્રેમ ભાવ મળ્યો હોય એમાંથી એક માટલા ઉપર માટલું, ચાંદવાલા મુખડા, પછી અમારે જે એક ફિલ્મ કરી હતી ગુજરાતી ફિલ્મ, એ ફિલ્મનું નામ છે જીગરની જીત. એમાં એક હતું અકર ચક્કર, પછી માં વાળું સોંગ. અચ્છા, બે કડી સંભળાવો ને. હા, બધાની કે પછી બધાની. ઓ મા હો મા મમતાળી માં, દિલનો દરિયો ઓ મોરી માં, માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું, માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. અને મારું માવાળું તો સરસ મજાનું સોંગ છે, કેમ કે જેને મારે તો મમ્મી પપ્પા છે અત્યારે પણ જેને નથી એને નથી એ આ સોંગ સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. હા, રૂવાટા ઊભા થઈ જાય ને કે અમારે મમ્મી પપ્પા હોત તો અમારે આવા દિવસો ન આવત. એટલે માટલા ઉપર માટલું પણ ખૂબ ચાલ્યું હા, તમારું. એ બહુ ચાલ્યું. એ અત્યારે કાંક 226 મિલિયન એવું છે. 3 વર્ષ થયા, 2-3 વર્ષ થયા, પણ બહુ પ્રેમ ભાવ મળી રહ્યો છે. એટલે મને આટલો માતાજીની દયા એની બે કડી થઈ જાય. હા. ઓ માટલા ઉપર માટલું, માટલામાં પાણી, ઓ માટલા ઉપર માટલું, માટલામાં પાણી, ડગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી. વાહ. આના પછી ચાંદવાલા મુખડા પણ હતું ને? हाँ 100 एकड़ की जमी है मेरे मामा की, गाँव के सरपंच है मेरे नाना जी, फॉर्च्यूनर ओडी रेंज रोवर, गाड़ियों की लाइन है कर में ओवर, अरे फिल्म के हीरो आउट हो जाएंगे, एंट्री मारे मामा तो घायल हो जाएंगे, ओके मामू अरे चांद वाला मुखड़ा लेके ना चालो बाजार में. વાહ. હવે આગળ જીગરભાઈને શું કરવું છે? કંઈ વિચાર્યું છે તમે? હા, વિચાર્યું છે ઘણું બધું, પણ અત્યારે જો મારી સ્ટડી પણ ચાલુ છે. આમ કે મેનેજમેન્ટ તો ન થાય, પણ આપણી આગળ ભવિષ્ય માટે મેનેજમેન્ટ કરવું જરૂરી છે. હું જેમને કહું છું અત્યારે જે ના સ્ટડી કરતા હોય, મમ્મી પપ્પાનું ન માનતા હોય, કેમ કે પછી મમ્મી પપ્પાના ઘરડા થયા પછી આપણા ઘરની જવાબદારી આપણા ઉપર આવે છે, તો એમને સ્ટડી કરવું જરૂરી છે. તો સ્ટડીની સાથે તમે કાંઈ પણ કરી શકો છો. તમે તમારા મનમાં એવો વિચાર હોય કે હું સ્ટડી કરીને શું કરી લઈશ, પણ આપણને સ્ટડી શું આપે છે આપણને ખબર નથી હોતી. રાઈટ. જીગરભાઈ, બીજા એવા કયા કયા લોકો છે કે એમનો તમને ખૂબ સપોર્ટ મળ્યો? અને બીજું, જ્યારે તમે પ્રોગ્રામ ગાવા જાઓ છો, હવે તો તમે ફેમસ થઈ ગયા છો, એવું લાગે છે કે હવે લોકો તમને અલગ નજરથી જુએ છે? અત્યારે તો તમે મારા ભાઈ છો એટલે તમે મને બહુ સપોર્ટ કર્યો છે. તમે પણ કરતા હશો, તમારા ફેમિલી કરતા હશે. અત્યારે મને સપોર્ટ કરવામાં તો અત્યારે મારા ફાધર છે, મારા મમ્મી છે, એમને એ પણ મને બહુ સપોર્ટ કરે છે. અને અત્યારે છે મારી એક સરસ મજાનું આ જે માટલા ઉપર માટલું સોંગ અત્યારે ગાયું, જાનકાર મ્યુઝિકના ઓનર એવા અમારા વિકાસ સર છે, પછી અમારા વિક્રમ કાકા છે, નરેશ કાકા છે, અને મારા મામા દીપક મામા પણ. ઓકે. સ્ટેજ ઉપર જાઓ, પહેલાં જતા અને અત્યારે જાઓ, એમાં લોકોનો જોવાનો નજરિયો બદલાયો છે? હા, કેમ નહીં. અત્યારે ઘણા દિવસોથી મને ચાહકો પ્રેમ ભાવ આપ્યો છે, અને એમને મને જોયેલો, વિડીયોમાં જોયેલો, હા, આમ રૂબરૂ નહીં જોયેલો, એટલે એમને ફિલિંગ તો આવે કે આપણે આ જીગર ઠાકોરને વિડીયોમાં જોયેલો, પણ રૂબરૂ નથી જોયેલો તો જીગર ઠાકોર છે, આમ વિશ્વાસ ન થાય બધાને એમ. પણ યસ યસ. થેન્ક યુ સો મચ જીગરભાઈ, આપ ખૂબ કિંમતી ટાઈમ કાઢી અને સ્ટુડિયોના મહેમાન બન્યા. તમારી સાથે અમે સંવાદ કર્યો, અને ભાઈ જીગરભાઈનું જૂનું આઈડી ડિલીટ થઈ ગયું છે, હેક થઈ ગયું છે, તો એમના નવા આઈડી પર જે લોકો એમના બધા ચાહકો હતા તો એ બધા જઈને ફટાફટ ફોલો કરી લેજો. આપણા ગુજરાતનું ગૌરવ છે અને આપણી બધાની જવાબદારી છે કે આપણે એમને સપોર્ટ કરીએ. કીપ વોચિંગ ગુજરાત અને ફર્સ્ટ. હા મિત્રો, તમે ભૂલતા નહીં અમારા ગુજરાત ફર્સ્ટ
અમારી ગુજરાત ફર્સ્ટ ચેનલ છે. તો મિત્રો તમે ભૂલતા નહીં, મારા ચાહકો છો તો એમને વિનંતી કરું છું કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમે આ જુઓ, તમે આ ચેનલ જોશો તો તમે બીજી ચેનલ પણ નહીં જોઈ શકો, કેમ કે આમાં અલગ અલગ જે હીરો છે, હિરોઈન છે, એમના ઇન્ટરવ્યૂ છે, તમને ગમી જશે. કેમ કે આપણે જે આમ કલાકારોને આપણે જોઈ ન શકીએ કે એમની પહેલાં કેવી પરિસ્થિતિ અને અત્યારે કેવી છે, તો આ તમને આ ચેનલમાં મળી જશે કે આ સિંગરોની કેવી પરિસ્થિતિ હતી. તો વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે ઇન્ટરવ્યૂ જરૂરથી જોજો. જય માતાજી. થેન્ક યુ.